હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે હવે એક્ઝામ્પલ આપણે લઈએ. થિયરી આપણે બધી પૂરી થાય છે એચ પેરામીટર માટે. તો આ બધાની તમારે જે પણ કોઈ પ્રવાહ ગેઇન હોય, વોલ્ટેજ ગેઇન હોય, બધાના ઇક્વેશન તમારે યાદ રાખવા પડશે. કે તમારે કોમન એમિટર માટે પૂછાય છે, કોમન બેઝ માટે પૂછાય છે, કે કોમન કલેક્ટર માટે પૂછાય છે. હવે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો કોમન બેઝ એમ્પ્લીફાયરમાં પરિપથમાં 2N718A ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આ ટ્રાન્ઝિસ્ટરનો એક પ્રકાર છે, એનું નામ છે 2N718A. ટ્રાન્ઝિસ્ટરનો એક ઉપયોગ કરીએ તો પરિપથમાં RL બરાબર આપણે લીધું છે, કોમન બેઝ એમ્પ્લીફાયર લીધો, એમાં ટ્રાન્ઝિસ્ટર લીધો અને એમાં RL લોડ અવરોધ આપણે લઈએ 150 કિલો ઓહ્મ, ઇનપુટ રેઝિસ્ટર લઈએ 10 ઓહ્મ, ટ્રાન્ઝિસ્ટરના એચ પ્રાચલો નીચે મુજબ લઈએ. તો એચ પ્રાચલો તમે લો HIB ઇઝ ઇક્વલ ટુ લો 40 ઓહ્મ, HRB લો 3 ગુણાકારમાં 10⁻⁴, HOB લો 1 R મો લો અને HFE લો 60. તો અહીંયા AI, RI, AV, AP, RO, AV અને AIGની ગણતરી કરવાની છે. તો અહીંયા આગળ HFB ઇઝ ઇક્વલ ટુ -HFE અપોન 1 પ્લસ HFE, એટલે કે HFB તમને મળશે 60 અપોન 1 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ -983 તમને વેલ્યુ મળશે. હવે આના અંદર ફોરવર્ડ પ્રવાહ ગેઇન તમને મળશે AI ઇઝ ઇક્વલ ટુ -HFB અપોન 1 પ્લસ HOB RL તમને મળશે. આ ફોરવર્ડ પ્રવાહ ગેઇન તમને મળે છે. હવે અહીંયા આગળ એના અંદર વેલ્યુ મૂકીએ માઇનસ અને માઇનસ HFB બરાબર છે -983 તમને મળ્યા અપોન 1 પ્લસ HOB -10⁻⁶ છે. RL છે 150 કિલો ઓહ્મ છે, એટલે કે 10⁻⁻3. સોરી, RL ક્યાં છે? આ -3 નહીં આવે, પ્લસ આવશે બરાબર. તો એની વેલ્યુ મળશે AI ઇઝ ઇક્વલ ટુ 0.854. એવી જ રીતે ઇનપુટ અવરોધનું સૂત્ર શું છે કે RI ઇઝ ઇક્વલ ટુ HIB પ્લસ HRB AI ઇન્ટુ RL. તો HI તમારી પાસે છે 40, રકમમાં જોતા રહેવાનું. HRB તમારી પાસે છે 3 × 10⁻⁴. AI હમણાં શોધ્યા 0.854 અને 150 કિલો ઓહ્મ એટલે 10⁻3. એટલે આની વેલ્યુ મળે છે RI ઇઝ ઇક્વલ ટુ 78 × 4 ઓહ્મ તમને મળે છે. વોલ્ટેજ ગેઇન તમારો છે AV ઇઝ ઇક્વલ ટુ AI RL અપોન RI. તો AI તમને મળે છે 0.854, RL મળે છે 150 10⁻³ અને RI છે 78.4, એટલે કે 1633 વેલ્યુ તમને મળે છે. પાવર ગેઇન જે છે એનું સમીકરણ છે AP ઇઝ ઇક્વલ ટુ AI ઇન્ટુ AV. તો AI બરાબર તમને મળ્યા છે 0.853 અને AV મળ્યા છે 1633. તો AP ઇઝ ઇક્વલ ટુ 1392.9 તમને વેલ્યુ મળે છે. આઉટપુટ અવરોધ RO ઇઝ ઇક્વલ ટુ 1/G0. તો G0 ઇઝ ઇક્વલ ટુ HOB માઇનસ HFB માઇનસ HRB અપોન 1 પ્લસ અપોન HIB પ્લસ RG. તો HOB છે -10⁻⁶, HFB છે 0.983 અને HRB છે 3 × 10⁻⁴ અપોન 40 પ્લસ 40. આ કેલ્ક્યુલેશન તમે વિદ્યાર્થીઓ જાતે ગણતરી કરો અને જાતે કેલ્ક્યુલેશન કરશો તો ખબર પડશે કે આમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો એની વેલ્યુ મળે છે 6.898 × 10⁻⁶.
એટલે કે R0 તમને G0 મળે તો R0 તમને મળી જશે 144.9 કિલો ઓહમ તમને વેલ્યુ મળે છે. હવે એ એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ AV ઇન્ટુ RI અપોન RI પ્લસ RG. તો એવરેજ 1633 AV મળશે, RI 78.4, એવી જ રીતે RI 78.4 વત્તા RG 10 મળે છે, એટલે કે 1448 વેલ્યુ મળે છે. 7મા નંબરમાં AIG ઇઝ ઇક્વલ ટુ AI ઇન્ટુ RG અપોન RI પ્લસ RG, એટલે કે AI બરાબર 0.853, RG 10, RI 78.4 અને RG 10, એટલે કે 0.0966 વેલ્યુ મળે છે. એક્ઝામ્પલ બીજા નંબરમાં જોઈએ કે ઉદાહરણ 1માં દર્શાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કયા લોડ અવરોધ RL અને RG માટે મહત્તમ પાવર ગેઇન મળે છે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ HIB HOE માઇનસ HRB HFB. તો HIB બરાબર 40 ગુણાકારમાં 10⁻6, HRB 3 ગુણાકારમાં 10⁴, HFB 0.983, એટલે કે 334 ગુણાકારમાં 10⁶ વેલ્યુ મળે છે. મહત્તમ પાવર ગેઇન તમને મળે છે, RL સૂત્ર છે વર્ગમૂળમાં HIB અપોન ડેલ્ટા H ક્રોસ HOB. તો 396 કિલો ઓહમ મળે છે. એવી જ રીતે RG ડેલ્ટા H ક્રોસ HIB અપોન HOB, એટલે કે RG મળે છે 115.5 ઓહમ વેલ્યુ મળે છે. હવે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે સાબિત કરવાનું છે કે RI ઇઝ ઇક્વલ ટુ HI અપોન 1 માઇનસ HR AV. એમ્પ્લીફાયર પરિપથનો ઇનપુટ અવરોધ RI ઇઝ ઇક્વલ ટુ HI પ્લસ HR AI ઇન્ટુ RL. HI પ્લસ HR AI ઇઝ ઇક્વલ ટુ AV ઇઝ ઇક્વલ ટુ AI RL RI છે. તો AI ઇઝ ઇક્વલ ટુ આપણે કરતા બનાવીએ તો AV RI અપોન RL વેલ્યુ મળશે, RL ઉડી જશે. તો HI પ્લસ HR AV ઇન્ટુ RI વેલ્યુ મળશે. હવે RI ને ભેગા કરી દો તો RI કૌંસમાં 1 માઇનસ AV HR ઇઝ ઇક્વલ ટુ HI, એટલે કે RI ને કરતા બનાવો તો HI અપોન 1 માઇનસ AV HR વેલ્યુ મળશે. હવે જુઓ, આપણે અત્યાર સુધીના જે એક્ઝામ્પલ હતા, બે ત્રણ એક્ઝામ્પલ, આમ તો બે જ એક્ઝામ્પલ કહેવાય, એ બે એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. આપણે યુનિટની અંદર આપણો યુનિટ નંબર 2, એ યુનિટની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરના પરિપથોની માહિતી મેળવી. નિયત બાયસ પરિપથ, કલેક્ટર બેઝ બાયસ પરિપથ, આ બાયસ પરિપથો પણ આપણે જોયા. પછી પેરામીટરની આ જે હાલ આપણે ચેપ્ટર ચાલુ છે એ ચેપ્ટર, તો અત્યારે આ ચેપ્ટરની થિયરી તો બધી પતી ગઈ છે, એના એક્ઝામ્પલ બી પતી ગયા. હવે આના જે થોડા MCQ આપણે આના બુકના પાછળ જે આપણે આપેલા છે એ MCQ જોઈએ, અને સ્વાધ્યાયની અંદર કઈ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચન બી આપણે જોઈ લઈએ. પણ અહીંયા આગળ તમે ધ્યાન રાખજો કે આપણો આ યુનિટ અહીંયા આગળ પૂરો થાય છે, કારણ કે આના જે બે અગત્યના જે ચેપ્ટર છે એ બે ચેપ્ટર પૂરા થઈ જાય છે. આના પછીનું જે ચેપ્ટર આવે છે સોલિડ સ્ટેટ ડિવાઇસ, એ તમારે ખાલી વાંચવાનું છે, તમારી બેઝિક માહિતી માટેનું છે. એ તમે આગળ ભણી કે પણ ગયેલા છો અને તમારે એ વાંચવાનું છે, એના વિશે થોડી માહિતી પણ હું આપીશ. તો હવે જે નેક્સ્ટ લેક્ચર આપણું ચાલુ થશે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા યુનિટનું નવું ચેપ્ટર ચાલુ કરીશું, બરાબર.
એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે નવા યુનિટની અંદર નવું ચેપ્ટર ચાલુ થશે તો અહીંયા આગળ આપણે જોઈએ કે તમારે સ્વાધ્યાયની અંદર કઈ પ્રકારના ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે. તો અહીંયા આગળ જુઓ, પહેલા નંબરમાં ટ્રાન્ઝિસ્ટર માટે બ્લેક બોક્સ આકૃતિ, સંકર પ્રાચલો, હાઇબ્રિડ પેરામીટર સમજાવો. એટલે કે તમારે આગળ મેં થિયરી ભણાવી હતી કે બ્લેક બોક્સની થિયરી આકૃતિ દોરીને સમજાવો એ થિયરી. પછી કોમન એમિટર પરિપથ માટે સમકક્ષ સંકર એચ પ્રાચલોનો પરિપથ દોરો અને લાક્ષણિક આલેખ પરથી એચ પ્રાચલોનું મૂલ્ય મેળવો. એટલે કોમન એમિટર એમ્પ્લીફાયર માટેના એચ પ્રાચલનું તમારે આકૃતિ દોરવાની અને એના સૂત્રો સાબિત કરવાના છે. પછી 4 ટર્મિનલ મારા બ્લેક બોક્સના પરિપથ દોરો અને તેની મદદથી ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહના સમીકરણો સંકલ્પ પ્રાચલોના લખો અને તેનો સમતુલ્ય પરિપથ. હવે તમારે બ્લેક બોક્સની રચના બનાવવાની, ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ પ્રવાહના સમીકરણો તમારે સાબિત કરવાના છે અને એનો સમતુલ્ય પરિપથ બનાવવાનો છે. કોમન બેઝ, કોમન એમિટર, કોમન કલેક્ટરના જોડાણ માટે પરિપથના તેમાં સમતુલ્ય પરિપથ દોરો અને સમીકરણ લખો. એટલે કોમન એમિટર, કોમન બેઝના જોડાણ માટે પરિપથના સમતુલ્ય પરિપથ આપણે દોરવાના છે કે કોમન એમિટર કઈ રીતનું છે, કોમન બેઝ કઈ રીતનું છે અને કોમન કલેક્ટર કઈ રીતનું છે. તો એના અંદર તમારે કોમન કલેક્ટર એચ વાળા જે સમીકરણો છે એ તમારે બનાવવાના છે. પછી 5મા નંબરમાં જુઓ, એચ પ્રાચલોનો ઉપયોગ કરી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરિપથનું વિશ્લેષણ કરી કોમન એમિટર એમ્પ્લીફાયર પ્રવાહ ગેઇન, ઇનપુટ અવરોધ, વોલ્ટેજ ગેઇન, આઉટપુટ અવરોધ આ બધાના એડમિટન્સના સમીકરણો મેળવો. હમણાં જ આપણે જે સમીકરણની થિયરી જોઈએ. પછી કોમન એમિટર એમ્પ્લીફાયર, કોમન બેઝ, કોમન કલેક્ટરની સરખામણી કરવાની. હમણાં જ આપણે થિયરી ભણી ગયા, બરાબર. હવે આપણે એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુમાં આપણે જોઈએ બરાબર. જુઓ, પહેલા નંબરનો એમસીક્યુ આપણે જોઈએ. જો V1 અને I1 ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ અને V2 અને I2 આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ હોય તો I1 અને I2 ને સ્વતંત્ર ચલ તરીકે અને V1 અને V2 ને સાપેક્ષ ચલ તરીકે લેતા ઇમ્પેડન્સ પ્રાચલો મળે છે. આના અંદર શું આવશે? ઇમ્પેડન્સ પ્રાચલો મળશે. એટલે કે તમારે I1 અને I2 સ્વતંત્ર ચલ તરીકે લેવાના અને V1 અને V2 સાપેક્ષ ચલ તરીકે લો તો આને તમે ઇમ્પેડન્સ ચલ તરીકે લેશો. એવી જ રીતે જો V1 અને I1 ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ, એવી જ રીતે V2 અને I2 એ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ હોય તો V1 અને V2 ને સ્વતંત્ર ચલ તરીકે અને I1 અને I2 ને સાપેક્ષ ચલ તરીકે લેતા શું મળશે? એડમિટન્સ મળશે, બરાબર. હવે જુઓ, આ ખાસ યાદ રાખજો આ બંને. પછી 3જા નંબરમાં જુઓ, આઉટપુટ એડમિટન્સ HOનો એકમ શું હશે? એડમિટન્સનો એકમ તો મો હશે, ઇમ્પેડન્સનો એકમ ઓમ હશે. તો નીચે આપેલું છે ઇનપુટ ઇમ્પેડન્સનો એકમ ઓમ છે, બરાબર. આ વસ્તુઓ જોઈએ આપણે. હવે 5મા નંબરમાં જુઓ, આઉટપુટ એડમિટન્સ અને આઉટપુટ પરિપથ ખાલી જગ્યામાં આપે છે. આઉટપુટ એડમિટન્સ આઉટપુટ પરિપથનું શું માપે છે? તો કંડક્ટન્સ માપે છે, એટલે કે વાહકતા માપે છે. આઉટપુટ એડમિટન્સ એ વાહકતા માપે, આઉટપુટ પરિપથનું વાહકતા માપે છે. નાના સિગ્નલ માટે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરિપથનો એના અંદર આવશે. નાના સિગ્નલ માટે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો પ્રવાહ ગેઇન AI ઇઝ ઇક્વલ ટુ નાના સિગ્નલ માટે તો 6ઠ્ઠા નંબરમાં જુઓ શું છે? A ઇઝ ઇક્વલ ટુ -HF/1 + HO
ઇન્ટુ RL. 7મા નંબરમાં જુઓ, કોમન એમીટર એમ્પ્લીફાયર માટે વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનના મૂલ્યો, કોમન એમીટર એમ્પ્લીફાયર માટે વોલ્ટેજ ગેઇન અને પ્રવાહના મૂલ્યો ઊંચા હોય છે, એટલે કે કેવા હોય? 1 કરતાં વધારે. તો 7મા નંબરમાં શું આવશે? એ. અનંત તો હોય નહીં, પણ 1 કરતાં વધારે મૂલ્યો હશે એટલે મોટા હશે થોડા. કોમન એમીટર એમ્પ્લીફાયર માટે, કોમન બેઝ એમ્પ્લીફાયર માટે 8મા નંબરમાં જુઓ, કોમન બેઝ એમ્પ્લીફાયર માટે પ્રવાહ ગેઇનનું મૂલ્ય કોમન બેઝ માટે કેવું હશે? 1 કરતાં નાનું, 1 કરતાં નાનું એટલે કે ઓછું હશે. તો આ જુઓ ડી, 1 કરતાં ઓછું. કોમન કલેક્ટર એમ્પ્લીફાયર માટે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય એ કેવું છે? એપી 1 કરતાં નાનું. હવે આવો એક બીજો ક્વેશ્ચન પૂછાય કે કોમન બેઝ એમ્પ્લીફાયરમાં વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય તો 1 કરતાં મોટું, અને એવી જ રીતે કોમન કલેક્ટરમાં એમ્પ્લીફાયરમાં કરંટ ગેઇનનું મૂલ્ય એટલે પ્રવાહ ગેઇનનું મૂલ્ય 1 કરતાં વધારે. આ પ્રકારે ક્વેશ્ચન આવી શકે. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટર અહીંયા આગળ ટોટલી ક્લિયર થઈ જાય છે. આના પછીના આપણું જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરનું જે નામ છે એ સોલિડ સ્ટેટ ડિવાઇસીસ છે. એ સોલિડ સ્ટેટ ડિવાઇસીસને અત્યારે આપણે નથી લેતા, બરાબર. આપણે જ્યારે આગળના જે કોઈ યુનિટ ચાલશે થોડા ચેપ્ટર, એના પછી પાછળના ટાઈમમાં આપણે સોલિડ સ્ટેટ ડિવાઇસીસ ચલાવીશું, જેમાં મેન આપણે JFET અને UJT ચલાવવાનું છે. JFET એટલે જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર અને યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. આ બે આપણે પ્રેક્ટિકલ પણ આવે છે, એ પ્રેક્ટિકલની મદદથી પણ આપણે ત્યાં સમજી શકીએ છીએ કે આપણે એના અંદરથી આપણે ઇલેક્ટ્રોન અને એની કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇનના મૂલ્યો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એ આપણે નવા યુનિટનું નવું ચેપ્ટર આપણે જોઈશું.